હાલ ગુપ્ત નવરાત્રિ શરૂ છે ત્યારે સુરતમાં માતાજીના એવા ઘણા મંદિરો છે કે જ્યાં માતાજી સાક્ષાત આવતા હોવાની લોકવાયકા છે. આ વચ્ચે હરિપુરા ભવાની માતાના મંદિર પ્રત્યે લોકોની આસ્થા આજે પણ વધુ અકબંધ છે. પૂજારીઓના મત અનુસાર આ મંદિર 400 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. હાલ ગુપ્ત નવરાત્રિને લઈને લોકો મોટી સંખ્યામાં ત્યાં દર્શન કરવા જાય છે અને ભવાની માતાજીનું આ મંદિર 4 રસ્તાની વચ્ચોવચ્ચ છે. સુરત પ્રાચીન મંદિરો અને ઇમારતોનો અમૂલ્ય વારસો ધરાવે છે. આ વચ્ચે શહેરના હરિપુરા વિસ્તારમાં આવેલા બહુચર ભવાની માતાના મંદિરમાં માતાજીની મૂર્તિના મુખ ફેરવાવા અંગેની કથા પણ રોચક છે. માતાજી અહીં મૂર્તિ સ્વરૂપમાં નહીં પરંતુ ગોખમાં બિરાજમાન છે. શ્રી ભવાની મંદિરમાં શ્રી માતાજીના ગોખ પુસ્તકમાં લખાયું છે કે આ મંદિર સુરતના રેલવે સ્ટેશનથી પશ્ચિમે ફક્ત પોણા માઇલ પર આવેલું છે. વડી ઔદ્યોગિક શહેર હોવાથી સ્ટેશનથી અથવા શહેરના બધા ભાગોમાંથી અહીં આવવા માટે સામાન્ય દરના બધી પ્રકારના વાહનો મળી શકે છે. ધોળીમાર્ગ પરથી ફક્ત અડધા લોંગ પર જ આવેલું હોય 12 પરાઓમાં આ ભાગ હરિપુરા તરીકે ઓળખાય છે. હું મુનિશ રમેશજી ગોસ્વામી તેના મંદિરના મુખ્ય મહંત તરીકે છેલ્લા 30 વર્ષથી માતાજીને સેવા આપું છું. અને બહુચર ભવાની માતાના નામથી મંદિર પ્રખ્યાત છે. આમ ભવાની માતાના મંદિર અમારું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ. અમારા ભવાની વર તરીકે અમારા આખો એરિયો અમારો વિસ્તાર છે ભવાની વર તરીકે ખૂબ જ પ્રખ્યાત. કે મંદિરનો ઇતિહાસ એવો છે કે કહેવાય છે કે એક વખત આકાશમાં 5 વર ઉડતા ઉડતા જતા હતા. એમાં અમારે અહીંયા એક પ્રખર જ્યોતિષ હતા એ દેવદત્ત શુક્લા કરી એમને વરને જોયા. એમને કઈ અજુગતું લાગ્યું કે આ વર દીકરા કેવી. એમને એમની તાંત્રિક વિદ્યાથી પાછળ વરને અટકાવીને જમીન પર ઉતાર્યા. એમાં એમને 5 વર હતા. એ 5 વર એમને સુરતના 5 ખુલામાં સ્થાપિત કર્યા. એક આ ભવાની વર, બીજો આપણે ક્ષેત્રપાલનો વર, ત્રીજો આપણે સૈયદપુર આગ્રાનો વર, ચોથો તમારા બેગમપરા મુંબઈ વર, અને 5મો રુસ્તમપરામાં રાવણ ટાળ. પુસ્તકમાં જણાવ્યા અનુસાર સંવત 1700ની શરૂઆત એટલે કે ઈસવીસન 1625 દરમિયાન મંદિરની સ્થાપના થયા પછી તેની પૂજા વિધિનું કામ દશનામ ગોસ્વામીને સોંપાયું હોય એમ લાગે છે. તેઓમાં શરૂઆતની 5 પેઢી સુધી માંત્રિક પ્રયોગોના પ્રબળ જાણકાર પૂજારીઓ થયા, જેમાં પ્રથમ ઈચ્છાગીરી, પછી વેણીગીર, ત્યારબાદ ખુશાલગીર અને તેમના પુત્ર માધવગીર થયા. ત્યાં સુધી પ્રબળ માંત્રિક પ્રયોગો ચાલુ રહ્યા, પરંતુ માધવગીરના મિત્ર વૈરાગીપથના શ્રી મનોરદાસ બાવાએ તેમની પાસેથી વિદ્યા સંપન્ન કરી શ્રી મહાકાળી માતાજીનો સાક્ષાત્કાર કરીને સૈયદપુરા અને રામપુરાના 2 છેડા ભેગા થાય છે ત્યાં શ્રી મહાકાળી માતાજીનું મંદિર સ્થાપ્યું. તેમના પ્રયોગોથી હિન્દુ, મુસ્લિમ અને પારસી વગેરે તમામ કોમો મુક્ત થતી હતી. શહેરના કોટવાલ શ્રી અર્દેશ્વર અહીં રહેતા હોવાથી આ લત્તો પહેલાં કોટવાલવાડીના નામથી ઓળખાતો થયો. ત્યાર પછી મનોરદાસ બાવાની જાતિથી તે મનોર બાવાનો ટેકરો એવા નામથી ઓળખાય છે. આજે મારી 5મી પેઢી સેવા આપીએ છીએ. અમારે કહેવાય છે કે વર એટલો મોટો હતો કે આજુબાજુનો લગભગ મોટેભાગનો વિસ્તાર વરથી ઢંકાઈ જતો. એક વખત ઘણા વર્ષો પહેલાની વાત છે કે પાછળ દફતરવાડ કહેવાતું ત્યાં આગળ બહુ મોટી આગ લાગી. એ આગ એટલી મોટી લાગેલી હતી કે લગભગ આ આખો વિસ્તાર આગમાં સમાઈ ગયો હતો. આગ આવતા આવતા અહીંયા ભવાની માતા મંદિર બધા આવતા આગ અટકી ગઈ. એકચ્યુઅલી માતાજીનું મુખ દક્ષિણ મુક્તિ હતું. આગ અટકાવવા માટે માતાજીએ સૂત્ર મૂકી લીધું ને આગ અટકાવી. તમે આટલી તારીખમાં જોઈ શકો છો માતાજી જે માતાજીનું જે સ્થાપિત કરેલા હતા જે દેવદત્ત શુક્લજી મહારાજે તે આજ્ઞી દર્શન અમે કહીએ છીએ. એ આજ્ઞી દર્શન અમે વર્ષમાં 3 દિવસ માટે અમે સેવામાં મૂકીએ છીએ. ચૈત્ર આઠમ, આસો આઠમ ને આપણું નવું વર્ષ.